ધોરણ 11 ચેપ્ટર નંબર 7 કે જેમાં આપણે અરસ્યું અર્થવોર્મ જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અરસ્યાની અંદર સૌથી પહેલાં આપણે અરસ્યા વિશેની માહિતી ભણ્યા. માહિતી પૂર્ણ થયા બાદ આપણે તેની બાહ્યાકાર રચના બાહ્યાકાર રચનાનો અભ્યાસ કર્યો. બાહ્યાકાર રચના પછી ત્રીજા નંબરમાં આપણે ભણ્યા તેની શરીર દિવાલ. એના પછી આપણે ભણ્યા તેની શરીર દિવાલ. શરીર દિવાલ પછી આપણે જોયું રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર પછી આપણે જોયું અરસ્યાનું શ્વસન તંત્ર. એના પછી આપણે જોયું અરસ્યાનું શ્વસન તંત્ર. શ્વસન તંત્ર બાદ આપણે ભણ્યા અરસ્યાનું ઉત્સર્જન તંત્ર, જેમાં આપણે તેની ઉત્સર્ગિકાઓ વિશેની માહિતી જોઈ. ઉત્સર્જન તંત્ર પછી આપણે અભ્યાસ કર્યો અરસ્યાના સંવેદાંગોનો. સંવેદાંગો પછી આપણે એચ વિભાગમાં ખૂબ જ મહત્વનો ટોપિક અરસ્યાનું પાચન તંત્ર નો પણ અભ્યાસ કર્યો. અરસ્યાના પાચન તંત્ર પછી હવે આપણે ભણવાનું છે ચેતાતંત્ર અને અંતે આવશે એનું પ્રજનન તંત્ર. ચેતાતંત્ર અને પ્રજનન તંત્રનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે જે ચેતાતંત્ર જે છે એના વિશે આપણી ટેક્સ્ટબુકની અંદર ખૂબ જ ઓછી માહિતી આપેલી છે, પણ ચેતાતંત્રના મુદ્દા જે છે આપણે ખાસ યાદ રાખીશું. ચેતાતંત્ર, બરાબર? તો આપણે ચેતાતંત્રની ચર્ચા કરીએ. સૌથી પહેલા નંબરનો મુદ્દો, અરસ્યાનું ચેતાતંત્ર જે છે એ ચેતાકંદમય હોય જેવું હોય છે. અરસ્યાનું ચેતાતંત્ર ચેતાકંદમય હોય છે. પહેલી વસ્તુ, ચેતાકોષો જે છે એ ચેતાકંદોના બનેલા છે. ચેતાકોષો એ ચેતાકંદોના બનેલા છે. તો બધા એક પહેલી લાઈન બધા યાદ રાખજો. અરસ્યાનું ચેતાતંત્ર ચેતાકંદમય હોય છે. ચેતાકોષો એ ચેતાકંદોના બનેલા હોય છે. 5 પછીના દરેક ખંડમાં, બીજો મુદ્દો, અરસ્યામાં 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે. ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે, જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ, એટલે કે એને એવું કહી શકાય વક્ષ ચેતારજ્જુ, જેને શું કહેવામાં આવે છે? વક્ષ ચેતારજ્જુ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે જો વક્ષ ચેતારજ્જુ આપણે ના લખીએ તો અહીંયા લખીશું ઉપરી કંઠનાલીય ચેતાકંદ, ઉપરી કંઠનાલીય ચેતાકંદ, ઉપરી કંઠનાલીય ચેતાકંદ કહે છે. 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુની એક જોર આવેલી હોય છે જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ કહેવામાં આવે છે. અહીંયા આપણે 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોર, સમજો ખાસ બધા. અહીંયા આપણે કહીશું વક્ષ ચેતારજ્જુ, અહીંયા આપણે શું કહીશું? વક્ષ ચેતારજ્જુ. ઉપરી કંઠનાલીય ચેતાકંદ આપણે નથી કહેતા, ખાલી યાદ રાખીએ છીએ. કારણ કે ઉપરી કંઠનાલીય ચેતાકંદ જે છે એ ત્રીજા ખંડ પછી પણ હોય, એટલે આપણે એને અત્યારે નથી ગણતા. ખાલી પહેલો મુદ્દો, અરસિયાનું ચેતાતંત્ર ચેતાકંદમય હોય છે, ચેતાકોષો ચેતાકંદોના બનેલા હોય છે. 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોર આવેલી હોય છે જેને શું કહેવામાં આવે છે? વક્ષ ચેતારજ્જુ કહેવામાં આવે છે. બરોબર છે. પછી ત્રીજો મુદ્દો, ત્રીજા મુદ્દામાં હું તમને એવું કહી શકું, ત્રીજા ખંડના પશ્વ ભાગમાં, ત્રીજા ખંડના પશ્વ ભાગમાં, ત્રીજા ખંડના પશ્વ ભાગમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોર આવેલી હોય છે, ચેતાકંદોની એક જોર આવેલી હોય છે જેને અધોકંઠનાલીય ચેતાકંદ કહે છે, જેને અધોકંઠનાલીય ચેતાકંદ કહે છે. ત્રીજા ખંડના પશ્વ ભાગમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોર આવેલી હોય છે જેને અધોકંઠનાલીય ચેતાકંદ કહેવામાં આવે છે. જ્યારે હું તમને અહીં એમ કહું કે કંઠનળીની પૃષ્ઠ બાજુએ, કંઠનળીની કઈ બાજુ? પૃષ્ઠ બાજુએ ત્રીજા ખંડમાં, ખંડ ત્રીજો જ, ત્રીજા ખંડમાં ચેતાકંદોની એક જોર આવેલી હોય છે જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ કહે છે, ઉપરી કંઠનાલીય ચેતાકંદ કહે છે. ફરીથી એકવાર જોજો. અહીંયા મેં એવું કીધું 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોર આવેલી હોય છે જેને તમે શું કહેશો? વક્ષ ચેતારજ્જુ. આને ત્યાં આપણે સાઈડમાં લગાવી દઈએ. વક્ષ ચેતારજ્જુ કહે છે. ત્રીજા ખંડમાં પશ્વ ભાગના વક્ષ બાજુએ અધોકંઠનાલીય ચેતાકંદ, અહીંયા ઉપરી કંઠનાલીય ચેતાકંદ કહેવામાં આવે છે. હવે હું તમને અહીંયા એવું કહું 5મા નંબરના મુદ્દામાં કે આ ઉપરી કંઠનાલીય ચેતાકંદ, આ છે અધોકંઠનાલીય ચેતાકંદ. ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને અધોકંઠનાલીય ચેતાકંદ પરિકંઠનાલીય યોજી વડે જોડાયેલા હોય છે. 4 નંબર એટલે કે ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને 3 નંબર એટલે કે અધોકંઠનાલીય ચેતાકંદ એકબીજા સાથે પરિકંઠનાલીય યોજી વડે જોડાયેલા હોય છે. પરિકંઠનાલીય યોજી વડે જોડાયેલા હોય છે. પરિકંઠનાલીય યોજી વડે જોડાયેલા હોય છે. એના પછી આવશે 6થા નંબરનો મુદ્દો, ઉપરી કંઠનાલીય ચેતાકંદ એટલે નંબર 4, અધોકંઠનાલીય ચેતાકંદ એટલે નંબર 3, પરિકંઠનાલીય યોજી એટલે કે નંબર 5. આ બધા ભેગા મળી ચેતાકરીની રચના કરે છે. એટલે કે અધોકંઠનાલીય ચેતાકંદ, ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને પરિકંઠનાલીય યોજી, આ બધા ભેગા મળીને કોની રચના કરે છે? ચેતાકરીની રચના કરે છે. બધા ભેગા મળીને ચેતાકરીની રચના કરે છે. એના પછી આવશે આપણી જોડે મુદ્દા નંબર 7મો અને છેલ્લો, ઉપરી કંઠનાલીય ચેતાકંદ, ઉપરી
કંઠનાલીય ચેતાકણ અને ચેતાકરીની અન્ય ચેતાઓ અને ચેતાકરીની અન્ય ચેતાઓ જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી સ્નાયુઓને અમલ કરવા માટે પ્રેરે છે. આજે અળસિયાનું ચેતાતંત્ર. હવે અળસિયાનું ચેતાતંત્ર આપણે આ બધા મુદ્દા લખ્યા, પણ આપણે આ યાદ રાખવાનું નથી કારણ કે ચોપડીમાં માહિતી ખૂબ જ ઓછી છે. 4 લાઇનમાં તમને સમજાવ્યું છે ટેક્સ્ટ બુકમાં કે અળસિયાનું ચેતાતંત્ર જે છે એ ચેતાકંદમય હોય છે. ચેતાકોષો ચેતાકંદોના બનેલા હોય છે. પછી મેં અહીંયા લખ્યું છે 5 પછીના દરેક ખંડમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે જેને વક્ષ ચેતારજ્જુ કહે છે. ત્રીજા ખંડના પશ્વ ભાગમાં વક્ષ બાજુએ ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે જેને અધોકંઠનાલીય ચેતાકંદ કહે છે. કંઠનળીની પૃષ્ઠ બાજુ ત્રીજા ખંડમાં ચેતાકંદોની એક જોડ આવેલી હોય છે જેને ઉપરી કંઠનાલીય ચેતાકંદ કહે છે. ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને અધોકંઠનાલીય ચેતાકંદ એકબીજા સાથે પરિકંઠનાલીય યોજી વડે જોડાયેલા છે. અધોકંઠનાલીય ચેતાકંદ, ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને પરિકંઠનાલીય યોજી એકબીજા સાથે ચેતાકરીની રચના બનાવે છે. ઉપરી કંઠનાલીય ચેતાકંદ અને ચેતાકરીની અન્ય ચેતાઓ એ શું કરે છે? જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા માટે પ્રેરે છે. હવે આ જે થિયરી ચેતાતંત્રની જે છે એ તમે ટેક્સ્ટબુકમાંથી પણ એકવાર જોજો. આટલી ડિટેલ્સમાં નથી લખી, એમાં ખાલી માહિતી આપી છે. ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો એવું લખ્યું છે કે ચેતાતંત્રમાં ચેતાકંદો છે જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા છે. ચેતાતંત્રમાં ચેતાકંદો છે જે બેવડા વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા છે. આગળના ભાગે 3 અને 4 ખંડમાં 2 ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુથી વીંટળાઈને મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકરીની અન્ય ચેતાઓ સાથે ચોપડીમાં અધોકંઠનાલીય ચેતાકંદ, ઉપરી કંઠનાલીય ચેતાકંદ, પરિકંઠનાલીય યોજી કે ચેતાકરી કેવી રીતે બને છે તેની કોઈ માહિતી આપી નથી. આપણે આ બધા શબ્દોને ધ્યાનથી સમજવાના છે અને તૈયાર કરવાના છે. જોઈ લો અળસિયાનું ચેતાતંત્ર. હવે આપણે જોઈશું અળસિયાનું પ્રજનન તંત્ર. ઓકે, તો અળસિયું એક ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા છે. અળસિયું જે છે એ ઉભયલિંગી પ્રાણી છે. હું અહીં તમને એમ કહું, પહેલો મુદ્દો કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ
અને અંડપિંડ આવેલા હોય છે. શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય છે. ઓકે, ચલો હવે આની અંદર આપણે પહેલાં શુક્રપિંડ વિશેની માહિતી. એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય છે. હવે અહીં ધ્યાન આપજો કે આપણે જનરલી અહીં આપણે બતાવી દઈએ કે અરસ્ય, રફલી આપણે તમને સમજાવું છું કે અહીંયા પહેલો ખંડ હોય, બીજો ખંડ હોય. અહીં આપણે જોઈએ પહેલો, બીજો, એ રીતે ખંડો બધા ધીમે ધીમે બધા ખંડો અંદર બધા આવેલા હોય. બરાબર છે? આ બધા ખંડો વિશે છે. નામ નથી આપતા પણ આ ખંડો છે. ચલો, પહેલી લાઈન એવી લખી ચોપડીમાં, અરસ્યુ ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા હોય છે. એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને આવેલા હોય છે. હવે 10મા અને 11મા ખંડમાં 10મા અને 11મા ખંડમાં બે જોડ શુક્રપિંડ આવેલા હોય છે. 10મા અને 11મા ખંડમાં શું આવેલા હોય છે? માનો કે 10મો ખંડ આપણે નોર્મલી કહીએ કે 10મા અને 11મા ખંડમાં બે જોડ શુક્રપિંડ આવેલા છે. આ 10મો અને 11મા ખંડમાં શું આવેલા છે? બે જોડ શુક્રપિંડ આવેલા હોય છે. હવે આ શુક્રપિંડની શુક્રવાહિની જે છે, આ શુક્રપિંડની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. મતલબ આ છે આપણો 18મો ખંડ. 18મા ખંડ સુધી શું હોય છે? લંબાયેલી હોય છે. 10મા અને 11મા ખંડમાં શું આવેલા છે? શુક્રપિંડ. યાદ રાખજો, 10મા અને 11મા ખંડમાં 1, 2, 3, 4 મતલબ બે જોડ શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રપિંડની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. એટલે શુક્રવાહિની જે છે અહીંયા આવેલી 18મા ખંડમાં આવેલી પ્રોસ્ટેટ નલિકા સાથે શું થઈ ગઈ? જોડાઈ ગઈ છે. ફરી દેવા, શુક્રપિંડ કયા ખંડમાં? 10મા અને 11મા ખંડમાં. શુક્રપિંડમાંથી શું ઉદ્ભવી? શુક્રવાહિની. કયા ખંડ સુધી લંબાયેલી? 18મા ખંડ સુધી લંબાયેલી. 18મા ખંડમાં કોની સાથે જોડાઈ ગઈ? પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. હવે 18માની ઉપર શું આવશે? 17મું, અને નીચે શું આવશે? 19મું. 17મા ખંડમાં અને 19મા ખંડમાં શું આવેલું છે? તો કે 17મા ખંડમાં અને 19મા ખંડની અંદર આવેલી છે સહાયક ગ્રંથિઓ, બે જોડ, ઉપર એક અને નીચે. એટલે 17મા અને 19મા ખંડમાં શું આવેલી છે? બે જોડ સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે. બે જોડ શું આવેલી હોય છે? સહાયક ગ્રંથિ આવેલી હોય છે. પ્રોસ્ટેટ નલિકા અને શુક્રવાહિની. પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં આપણને ખબર છે 18મા ખંડમાં નજનન છિદ્ર હતા. યાદ છે? 18મા ખંડમાં શું હતું? નજનન છિદ્ર. તો પ્રોસ્ટેટ નલિકા અને બીજું કોઈ શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ ક્યાં ખુલે છે? નજનન છિદ્રની અંદર ખુલે છે. એટલે આ બંને ખુલશે ક્યાં? નજનન છિદ્ર, જે ક્યાં આવેલા છે? 18મા ખંડમાં આવેલા છે. ઓકે, શુક્રાશયની એક જોડ આપણને ખબર છે, આપણે લખાયેલું 5, 6, 6, 7, 7, 8 હતું, 8, 9. એમાં શુક્ર સંગ્રહાશય. અને તમે જુઓ આ શું છે? શુક્ર સંગ્રહાશય. ક્યાં આવેલા છે? તો શુક્ર સંગ્રહાશયની એક જોડ 6 થી 9 ખંડોમાં આવેલી છે. 6, 7, 8, 9 ખંડોમાં શું આવેલી છે? શુક્ર સંગ્રહાશયની એક જોડ આવેલી હોય છે. મૈથુન ક્રિયા, જ્યારે અરસ્યાની અંદર પ્રજનન ક્રિયા થશે ત્યારે સાથી અરસ્યા, જે બીજા અરસ્યાના શુક્રકોષોનો સંગ્રહ ક્યાં થાય છે? શુક્ર સંગ્રહાશયમાં થાય છે. એટલે આ શુક્ર સંગ્રહાશયની અંદર શુક્રકોષોનો સંગ્રહ થશે, પણ પોતાના નહીં, સાથી અરસ્યાના શુક્રકોષોનો શું થાય છે? સંગ્રહ થાય છે. તો પહેલાં અહીંયા સુધી યાદ રાખવાનું. ફરીથી એકવાર, 10મા અને 11મા ખંડમાં શું છે? શુક્રપિંડ. શુક્રપિંડમાંથી ઉદ્ભવી શુક્રવાહિની કયા ખંડ સુધી લંબાયેલી? 18મા ખંડ સુધી લંબાયેલી. 18મા ખંડમાં ક્યાં ખુલે? પ્રોસ્ટેટ નલિકા સાથે ખુલે. 17મા અને 19મા ખંડમાં શું આવેલી છે? બે જોડ સહાયક ગ્રંથિઓ આવેલી છે. શુક્રવાહિની અને પ્રોસ્ટેટ નલિકા 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ ક્યાં ખુલે છે? નજનન છિદ્રમાં ખુલે છે. 6, 7, 8, 9મા ખંડમાં શું છે? શુક્ર સંગ્રહાશયના છિદ્રો આવેલા હોય છે. મૈથુન ક્રિયા દરમિયાન સાથી અરસ્યાના શુક્રકોષોનો સંગ્રહ ક્યાં થાય છે?
શુક્ર સંગ્રહાશયની અંદર થાય છે. ફરીથી એકવાર યાદ શું રાખીશું, અહીંયા જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે એવું લખેલું કે અરસ્ય ઉભયલિંગી પ્રાણી છે, એટલે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અંડપિંડ આવેલા હોય છે. ચલો, સૌથી પહેલું 10મા અને 11મા ખંડમાં 10મા અને 11મા ખંડમાં શું આવેલું છે? તો ચોપડીની જેમ જ લખવાનું. 10મા અને 11મા ખંડમાં 2 જોડ શુક્રપિંડ આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. 10મા અને 11મા ખંડમાં શું આવેલું હોય છે? શુક્રપિંડ આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. ઓકે, એટલે આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાંથી. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. બીજો મુદ્દો, 17મા અને 19મા ખંડમાં શું છે? 17મા અને 19મા ખંડમાં 2 જોડ સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે. 2 જોડ સહાયક ગ્રંથિઓ અનુક્રમે 17મા અને 19મા ખંડમાં આવેલી હોય છે. આ પણ તમારે ટેક્સ્ટ બુકમાંથી લખવાનું છે. ચલો, એના પછીનો મુદ્દો, પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18મા ખંડમાં મધ્ય વક્ષ પાર્શ્વ બાજુએ ક્યાં ખુલે છે? 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ નજનન છિદ્રમાં ખુલે છે. 18મા ખંડમાં નજનન છિદ્રમાં ખુલી ગયું. ઓકે, 6 થી 9 ખંડોમાં શુક્ર સંગ્રહાશયની શું આવેલી છે? 6 થી 9 ખંડોમાં શુક્ર સંગ્રહાશયની જોડ આવેલી હોય છે. મૈથુન ક્રિયા દરમિયાન સાથી અરસ્યના શુક્રકોષોનો સંગ્રહ અહીં શુક્ર સંગ્રહાશયની અંદર થાય છે. તો આપણે ફરીથી એકવાર જુઓ. 10મા 11મા ખંડમાં શું છે? શુક્રપિંડ. 10મા 11મા ખંડમાં શું છે? શુક્રપિંડ છે. શુક્રપિંડમાંથી શું ઉદ્ભવે છે? શુક્રવાહિની. શુક્રવાહિની 18મા ખંડ સુધી લંબાયેલી છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે શું થઈ ગઈ? જોડાઈ ગઈ. 17મા અને 19મા ખંડમાં શું છે? સહાયક ગ્રંથિ. શુક્રવાહિની અને પ્રોસ્ટેટ નલિકા વક્ષ પાર્શ્વ બાજુએ ક્યાં ખુલે છે? નજનન છિદ્રમાં ખુલે છે. 18મા ખંડમાં ઉપરની બાજુ શુક્ર સંગ્રહાશયના છિદ્રો છે. સાથી અરસ્યના શુક્રકોષોનો સંગ્રહ ક્યાં થાય છે? શુક્ર સંગ્રહાશયની અંદર થાય છે. હવે 12/13 એટલે 12મા અને 13મા ખંડની વચ્ચે આ 10મો અને 11મો ખંડ હતો. એટલે 12 અને 13 ખંડની અંદર પશ્વ સપાટી અંડપિંડની એક જોડ આવેલી હોય છે. એટલે 12/13માં અહીંયા ધ્યાન આપજો, પેનથી જે દોરું છું એ અંડપિંડની એક જોડ આવેલી છે. 12/13 ખંડના વિટપની પશ્વ સપાટીએ શું આવેલી હોય છે? અંડપિંડની એક જોડ આવેલી હોય છે 13મા ખંડમાં. અંડપિંડનો શરૂઆતનો ભાગ જે છે એને કહેવામાં આવે છે અંડવાહિની. એના શરૂઆતના ભાગને શું કહેવામાં આવે છે? એના શરૂઆતનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાબ કહેવામાં. અંડવાહિની કહેવાય. અંડવાહિની અગ્ર છે, અંડવાહિની નિવાબ બનાવે છે. બંને બાજુની અંડવાહિની 14મા ખંડમાં આવેલા માદાજનન છિદ્રની અંદર ખુલે છે. 14મા ખંડમાં માદાજનન છિદ્ર કયા ખંડમાં હતું? 14મા ખંડમાં. તો ચલો, 12/13 વિટપની પશ્વ સપાટીએ એક જોડ શું આવેલા છે? અંડપિંડ. અંડપિંડમાંથી શું ઉદ્ભવે છે? અંડવાહિની. અંડવાહિનીના શરૂઆતના ભાગને શું કહેવાય? અંડવાહિની નિવાબ કહેવાય. બંને અંડવાહિનીઓ 14મા ખંડની અંદર ખુલે. આમ 14મા ખંડમાં એટલે શું ખુલે? માદાજનન છિદ્રમાં ખુલે. 18મા ખંડમાં શું હતું? નજનન છિદ્ર. 14મા ખંડમાં શું હતું? માદાજનન છિદ્ર. જે આપણે આગળ ખંડો વિશેની માહિતીમાં આપણે જોયું હતું કે માદાજનન છિદ્ર એક જ હતું, મધ્ય વક્ષ બાજુ હતું, અને જ્યારે નજનન છિદ્ર 2 હતા, વક્ષ પાર્શ્વ બાજુએ હતા. તો આ થયું કોના વિશેની માહિતી? માદા રસિયા વિશેની માહિતી. જો કે અહીંયા આપણે લખીશું, ધ્યાન આપજો, 12/13 ખંડમાં વિટપની પશ્વ સપાટીએ અંડપિંડની એક જોડ આવેલી હોય છે. અંડપિંડની એક જોડ આવેલી હોય છે. બીજો મુદ્દો, અંડપિંડમાંથી અંડવાહિનીઓ ઉદ્ભવે છે. અંડપિંડમાંથી અંડવાહિનીઓ ઉદ્ભવે છે. અંડવાહિનીના શરૂઆતના છેડાને અંડવાહિની નિવાબ કહે છે. એના શરૂઆતના છેડાને અંડવાહિની નિવાબ કહે છે.
બંને બાજુની અંડવાહિનીઓ 14મા ખંડમાં આવેલા માદા જનન છિદ્રમાં ખુલે છે. 14મા ખંડમાં આવેલા માદા જનન છિદ્રમાં ખુલે છે. તો એક જ અળસિયાની અંદર શુક્રપિંડ પણ આવેલું છે અને અંડપિંડ પણ આવેલા છે. તમે જો શુક્રપિંડ કયા ખંડમાં હતું? 10મા 11મા ખંડમાં હતું, બરોબર છે. અંડપિંડ જે છે એ 12/13માં છે. માદા જનન છિદ્ર 14મા ખંડમાં છે. હવે ખૂબ જ મહત્વની વસ્તુ આવે મૈથુન ક્રિયા. હવે ખૂબ જ મહત્વની વસ્તુ આવે મૈથુન ક્રિયા એટલે કે પ્રજનન ક્રિયા. અળસિયાની અંદર પ્રજનન ક્રિયા. તો મૈથુન ક્રિયા દરમિયાન બે અળસિયા જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય છે. વિરુદ્ધ દિશા એટલે કે એકનો મુખ તરફનો છેડો અને બીજાનો મધ્વા તરફનો છેડો હોય. મૈથુન ક્રિયા દરમિયાન બે અળસિયા વચ્ચે શુક્રકોષોની અદલા બદલી થાય છે. બે અળસિયા એકબીજાની નજીક આવે છે, એના વિરુદ્ધ દિશાની અંદર શું થઈ જાય છે? ગોઠવાઈ જાય છે. હવે વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય મતલબ એકનો મુખ તરફનો છેડો હોય તો બીજાનો મધ તરફનો છેડો હોય છે. મૈથુન ક્રિયા સમજો. આ મૈથુન ક્રિયા દરમિયાન બે અળસિયા એકબીજાની નજીક આવે છે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. તેઓ એકબીજાના શુક્રકોષોની આપલે કરી છૂટા પડે છે. શુક્રકોષોની આપલે કરી તેઓ છૂટા પડે છે. શુક્રકોષોની આપલે મતલબ આ અળસિયું એના શુક્રકોષો જે છે, અહીંયા શુક્રપિંડમાંથી જે શુક્રકોષો ઉત્પન્ન થશે એ શુક્રકોષો બીજા અળસિયાને આપશે અને આ અળસિયાના ટૂંકમાં જે શુક્રકોષોની અદલા બદલી થશે, શુક્રકોષોનો સંગ્રહ ક્યાં થવાનો છે? શુક્ર સંગ્રહાશયની અંદર એનો શું થશે? સંગ્રહ થશે. શુક્રકોષોની આપલે થઈ જશે પછી તેઓ શું થાય છે? છૂટા પડે છે. હવે આપણને ખબર છે પરિપક્વ અળસિયાની અંદર 14 થી 16 પરિપક્વ અળસિયું જે છે એની અંદર શું આવેલું છે? વલયિકા આવેલી છે. પરિપક્વ અળસિયું જે છે એની અંદર શું આવેલી છે? વલયિકા આવેલી છે. વલયિકા જોવા જઈએ તો 14 થી 16 ખંડોમાં 14, 15, 16 ખંડોમાં શું છે? વલયિકા. વલયિકા દ્વારા ઉત્પન્ન થયેલા અહીંયા વલયિકા 14, 15, 16 ખંડોમાં શું છે? પરિપક્વ અળસિયાની અંદર 14 થી 16 ખંડોની અંદર શું છે? વલયિકા. તો જે વલયિકાના જે ગ્રંથિકોષો જે છે, વલયિકાની અંદર આવેલા જે ગ્રંથિકોષો જે છે એ ગ્રંથિકોષો શું કરશે? તો એ ગ્રંથિકોષો જે છે શુક્રકોષ અને અંડકોષ આ બંનેને શુક્રકોષો અને અંડકોષો પોષકયુક્ત પ્રવાહીને ધીમે ધીમે ઉપરની તરફ લઈ જશે. સૌથી પહેલાં વલયિકા શું કરશે? અંડકોષોને અંદર લઈ જશે. અંડકોષો લઈ જશે, પ્રવાહી લઈ જશે. જ્યારે તે અહીંયાથી ઉપર જતા હશે એટલે સાથી અળસિયાના શુક્રકોષો પણ એ સફેદ અંડગરની અંદર જમા થશે. એક સમય એવો આવશે કે અંડગર શરીરની બહારની તરફ આવી જશે. બરાબર છે. એટલે એની અંદર કોનો વિકાસ થશે? ભ્રૂણનો વિકાસ થશે. લગભગ 3 અઠવાડિયા પછી 3 અઠવાડિયા એટલે કે 21 દિવસ પછી મિનિમમ 2 અને મેક્સિમમ 22 અળસિયા અંડગરમાંથી બહાર આવશે. અળસિયાનો વિકાસ એકદમ સીધો થાય છે. અહીં કોઈ પણ પ્રકારના ડીમ સર્જાતા નથી. ચલો, મૈથુન ક્રિયા દરમિયાન થશે શું? તો કે બે અળસિયા એકબીજાની નજીક આવશે, પોતાના શુક્રકોષોની આપલે કરશે અને છૂટા પડી જશે. શુક્રકોષો ક્યાં છે? શુક્ર સંગ્રહાશયમાં. વલયિકા શું કરશે? તો વલયિકા અહીંયાથી અંડગર બનાવશે. 14, 15 અહીંયા જે છે 14, 15, 16 ખંડમાં વલયિકા શું કરશે? આ અંડકોષને લઈને ઉપરની તરફ જશે. ઉપરની તરફ જશે ત્યારે અહીંયાથી જ્યારે પસાર થશે આ વિસ્તારમાંથી ત્યારે સાથી અળસિયાના શુક્રકોષો અંડગરની અંદર આવી જશે અને ક્યાં આવી જશે? શરીરની બહાર જશે. ભ્રૂણ જે છે એ વિકાસ પામશે. બરાબર. એટલે આની અંદર જોવા જઈએ તો અંડકોષ કોના છે? અળસિયાના પોતાના છે. અને શુક્રકોષ કયા છે? સાથી અળસિયાના છે. તો આ શુક્રકોષ અને અંડકોષ વચ્ચે શું થશે? ફલન થશે અને ફલન થઈને 2 થી 22 જેટલા બાળ અળસિયા મુક્ત થશે. તો આને કઈ ક્રિયા કહેવામાં આવે છે? મૈથુન ક્રિયા કહેવામાં આવે છે. એ આપણે ટેક્સ્ટ બુકમાં જેમ લખીશું. અને છેલ્લે અળસિયા કે જેને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે, કારણ કે અળસિયું માટીમાં દર બનાવે છે, તેને છિદ્રાળુ બનાવે છે,
વિકાસ પામતા મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ કરે છે. અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત માછલી પકડવાના ગલમાં પણ ભક્ષ્ય ભેળવવા માટે અળસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અળસિયું ઘણી બધી રીતે ઉપયોગી છે. ફરીથી એકવાર, અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. એક જ પ્રાણીમાં તમે જો શુક્રપિંડ પણ આવેલા છે, અંડપિંડ પણ આવેલા છે. પરંતુ અળસિયું ક્યારેય પોતાના શુક્રપિંડ વડે અંડપિંડનું શુક્રકોષ વડે અંડકોષનું ફલન કરતું નથી. અંડકોષ પોતાના હોય છે, શુક્રકોષ કોના હોય છે? સાથી અળસિયાના હોય છે. ફલનની ક્રિયા જે થાય છે, અંડકર બને છે, એ ક્યાં બને છે? બહાર બને છે. 3 અઠવાડિયા પછી લગભગ 4ની સરેરાશે 2 થી 22 બાળસિયા પ્રત્યેક અંડકરમાંથી બહાર આવે છે. એનો વિકાસ કેવો જોવા મળે છે? સીધો જોવા મળે છે, ડિમ્બ જોવા મળતા નથી. એટલે આ જે તમારે જે ટેક્સ્ટ બુકમાંથી મૈથુન ક્રિયા અને પ્રજનન તંત્ર તમારે લખવાનું છે.